મુંબઈ ફાયર બ્રિગેડને તેની પહેલી મહિલા ફાયર એન્જિન ડ્રાઈવર કમ ઓપરેટર મળી છે. પલ્લવી પાટીલે આ સિદ્ધિ હાંસલ કરીને માત્ર ઇતિહાસ જ નથી રચ્યો, પણ અનેક મહિલાઓ માટે તેઓ પ્રેરણાદાયી સાબિત થયા છે. આવો જોઈએ તેમના સંઘર્ષ અને સફળતાની કહાણી. 29 વર્ષીય પલ્લવી પાટીલ મુંબઈ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવે છે. તેમના ભાઈ અને પતિ પણ અગ્નિશામક દળમાં કાર્યરત છે. છેલ્લા 8 વર્ષથી તેઓ અનેક જોખમી બચાવ કામગીરીમાં સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. ત્યારબાદ તેમણે ફાયર એન્જિન ચલાવવાની વિશેષ તાલીમ લીધી અને વિભાગીય પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને મુંબઈની પ્રથમ મહિલા ફાયર એન્જિન ડ્રાઈવર બનવાનો ગૌરવ મેળવ્યો. હું મુંબઈ અગ્નિશમન દળની પહેલી મહિલા યંત્ર ચાલક પલ્લવી સમાધાન પાટીલ. આ ક્ષેત્રમાં હું 2017માં ભરતી થઈ હતી. પહેલાં 8 વર્ષ મેં ફાયર વુમન તરીકે કામ કર્યું. મેં આગ બુઝાવવાનું કામ કર્યું, પણ મને યંત્ર ચાલક બનવું હતું. આ ક્ષેત્રમાં મહિલાઓની ભરતી થઈ નહોતી. મેં મારું લાયસન્સ બતાવ્યું, અરજી કરી અને તેના પછી ભરતી નીકળી. પછી મારી દિંડોશી આગારમાં ટ્રેનિંગ થઈ અને 9 દિવસનો રોડ ક્લાસ થયો, જેમાં ડિપાર્ટમેન્ટની ગાડીઓ ચલાવવા માટે આપી. પછી ભાઈકલામાં પંપ ક્લાસ થયો, જેમાં આગ પર પાણી કેવી રીતે નાખવાનું એ શીખવાડ્યું. ગાડીમાં પંપ હોય છે, જેનાથી આગ પર પાણી નાખવાનું હોય છે. 18 તારીખે મારું પ્રમોશન થયું હતું. અત્યાર સુધીમાં મેં 8 થી 10 કોલ અટેન્ડ કર્યા છે, જેમાં બર્ડ રેસ્ક્યુ, ઝાડ પડવા, બિલાડી બચાવવી, વરસાદ ચાલુ છે પણ લોકો ફસાયા છે એવા કોલ્સનો સમાવેશ થાય છે. મુંબઈના રસ્તામાં ગાડી કાઢવી એ અલગ જ પ્રકારનો પડકાર છે. મુંબઈના વ્યસ્ત અને સાંકડા રસ્તાઓ પર ભારે ફાયર એન્જિન ચલાવવું કોઈ સરળ કામ નથી. સમય સામે દોડીને ઘટના સ્થળે પહોંચવું, ભારે ટ્રાફિકમાંથી રસ્તો બનાવવો અને સાથે પાણીના દબાણને યોગ્ય રીતે નિયંત્રિત કરવું જેવી અનેક જવાબદારીઓ ખૂબ જ કુશળતાથી નિભાવવી પડે છે. 150 મહિલાઓમાંથી એક ફાયર વુમન પલ્લવી પાટીલે શરૂઆતમાં વડાલા ફાયર સ્ટેશનમાં ફાયર વુમનની ટ્રેનિંગ લીધી હતી. તેને અત્યાર સુધીમાં 3 મોટી આગની ઘટનાઓમાં સફળ કામગીરી બજાવી ચૂક્યા છે, જેના કારણે તેમના સાહસ અને સમર્પણની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. મને નાનપણથી ગાડી ચલાવવાનો શોખ હતો. જોબ પર લાગ્યા પછી પણ હું ગાડી ચલાવતી હતી. 2 વ્હીલર, 4 વ્હીલર, પડોશીઓની પણ ગાડી ચલાવતી હતી. ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી મને ખબર પડી તો મેં ટ્રેનિંગ લીધી. મારો ભાઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં જ છે. પલ્લવીને 6 વર્ષનો પુત્ર છે. ખાસ વાત એ છે કે તેમના પતિ પણ ફાયર એન્જિન ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. બંને પોતાના ડ્યુટીના સમયને એવી રીતે ગોઠવે છે કે પુત્રની સંભાળ પણ સારી રીતે રાખી શકે. પરિવાર અને ફરજ વચ્ચે તેમણે સુંદર સંતુલન જાળવ્યું છે. પલ્લવી કહે છે કે ફાયર બ્રિગેડનો યુનિફોર્મ પહેર્યા પછી લોકોના જીવ બચાવવો જ તેમનો સૌથી મોટો ધ્યેય હોય છે. ઘરમાં મારા પતિ છે, હું છું અને મારો 6 વર્ષનો દીકરો છે. હાલમાં જ તેને 7મું વર્ષ બેઠું છે. મારા પતિ પણ અગ્નિશમન દળમાં જ છે અને તેઓ પણ યંત્ર ચાલક છે. અમે બંને જણ અલગ અલગ શિફ્ટ લઈને એડજસ્ટ કરીએ છીએ. મારો દીકરો સ્કૂલમાં પણ જાય છે. ગાડી ચલાવવાનું બહુ ચેલેન્જિંગ છે. મને પહેલાં તો ગમતું હતું. મારું એવું કહેવું છે કે જે યુવતીઓને ડ્રાઈવર બનવું છે તેમને મનમાં પ્રબળ ઈચ્છા શક્તિ રાખવી જોઈએ. હાલમાં સોશિયલ મીડિયા પર પલ્લવી ફાયર એન્જિન ચલાવતી હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમની હિંમત, જીદ અને સિદ્ધિને લોકો દિલથી સલામ કરી રહ્યા છે. મુંબઈ ફાયર બ્રિગેડના ઇતિહાસમાં પહેલી મહિલા ફાયર એન્જિન ડ્રાઈવર તરીકે પલ્લવી પાટીલે નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. તેમની આ સિદ્ધિએ અનેક યુવતીઓને આવા પડકારજનક ક્ષેત્રોમાં આગળ વધવાની નવી પ્રેરણા આપી છે, એમાં કોઈ શંકા નથી. કેમેરામેન સંતોષ પરબ સાથે પ્રાંજલિ કુલકર્ણી, મુંબઈ સમાચાર.